જય રામાપીર બધાને અષાઢી બીજની બધાને હાર્દિક હાર્દિક શુભકામના। આજે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આજે જવાનું છે આપણે બીજ ભરવા। તમે જવાના છો કે નહીં એ કમેન્ટ કરજો, અને ક્યાં જવાના છો એ પણ કહેજો। અમે આ ગાડીમાં ટીટ ટીટ કરો કરો। ફાઇનલી મિત્રો, તો આજે આપણે ઘરેથી નીકળી ગયા છે બીજ ભરવા માટે। ફાઇનલી મિત્રો, આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને આ રસ્તો જે છે એ ધાંધલપુર જાય છે, એટલે જંગલ હોરો રસ્તો કાઢેલો છે। અને જ્યારે હું સાથે હોય ત્યારે આ રસ્તેથી ને ધક્કું, કારણ કે મને આ રસ્તો બહુ ફેવરિટ છે। કેમ કે આ રસ્તે આવ્યું ને એટલે એમ થાય જૂનાગઢમાં ફરવા આવ્યા છીએ એવી ફિલિંગ આવે। અને પછી ગાડી ઊભી રાખી અને થોડા ઝાઝા ફોટા પાડી લીધા, કારણ કે ગમે ત્યાં જઈએ ફોટા તો પાડવા જોવે જ તે આપણે જંગલમાંથી નીકળવી અને ફોટા ન પાડવી એવું તો કોઈ દી બને જ નહીં, એટલે ફોટા તો પાડવા જ જોઈએ। આપણને ફોટાનો શોખ જ એટલો છે, ગમે ત્યાં જાય તો હાલો ફોટા પાડો હાલો ફોટા પાડો। અને પછી ફોટા બોટા પાડી અને આપણે બની ગયા ડાકુ જેવા, મોઢે સુંદરી બાંધી દીધી અને નીકળી ગયા બીજે। અમે બીજે જતા હતા ત્યાં વચ્ચે મારા મામાનું ઘર આવી ગયું, એટલે ત્યાં ઘડીક રોકાણા થોડી વાર, પણ ઘરે ગયા ત્યાં કોઈ હતું જ નહીં, અમે બે જ હતા। પછી તો શું, અમે બે રીલ ઉતારીને ફોટા પાડ્યા ને એવું બધું। મારા મામાના ઘરે ગયા હતા, મેં ગુલાબનો છોડ ભાલ્યો એટલે પ્રપોઝ કરવું એમ થઈ ગયું, એટલે હું ત્યાં જઈ અને એક સરસ મજાનું ગુલાબ તોડી લીધું અને એમ થયું લાઈને પ્રપોઝ કરું, કેદુનો પ્રપોઝ નથી કર્યો, એટલે આપણે ગયા પ્રપોઝ કરવા। પણ આપણે પ્રપોઝ કરવા જાવી ત્યાં એ વાત જ ફોનમાં ચાલુ હોય, નકરી ચાલુ જ વાત, ઘડી કે નવરા જ નહીં, જો ચાલુ ને ચાલુ રે। એટલે લ્યો તો ખરા, ગુલાબ તમને આટલા પ્રેમથી પ્રપોઝ કર્યું ને ગુલાબ પણ નથી લેતા, શું કરવું? અય ના તમે રાખો, એવું પાછું ન કરવાનું હોય કે લ્યો બસ એમ રાખો। તો હવે મારા મામાના ઘરેથી નીકળી ગયા અને આપણે જઈએ છીએ મોરવાડ બીજ ભરવા માટે। જો કે સાહેબ હોય એટલે આપણે દર બીજે જાવી જ તે, અને ન હોય ત્યારે તો નથી જતી, પણ જ્યારે હોય ને ત્યારે તો જવાનું તે ફરજિયાત, કેમ કે એકલા જવામાં પ્રોબ્લેમ થઈ હોય ત્યારે જાવી। અમે મોરવાડ પહોંચ્યા ત્યાં તો રામાપીરની આરતી ચાલતી હતી। તો લઈ લીધી પ્રસાદી અને પછી આપણે નીકળી ગયા। મારા ભાઈની છોકરી છે સમઢિયાળા, તેના ઘરે તે તો સોડાનો બાટલો લઈને તૈયાર જ ઊભી હતી ક્યારે બેન આવે। અને પછી ખાઈ લીધી કાંકડી, સરસ મજાની કાંકડી હતી કૂણી, અને આપણને તો બહુ ભાવી, કેમ કે આપણે ખાવાનું તો પહેલાં જ હોય, એટલે ખાઈ લીધી કાંકડી। અને પછી આપણે ત્યાંથી નીકળી ગયા ધાંધલપુર બાજુ જવા માટે। મારી બેનના ઘરેથી સોડા પી લીધી, કાંકડી બાંકડી ખાય ને વાતું બાતું થોડી કરીને પછી આપણે નીકળી ગયા ઘર તરફ, કારણ કે વરસાદે એટલો ચડ્યો હતો અને આગાહી હતી, પવન ને બધું હતું, એટલે આપણે એમ હતું કે જલ્દી ઘરે પહોંચી જઈએ તો ઉપાય નહીં, એટલે આપણે જવા દીધી આપણે ગાડી, આપણે નીચે ઉતારવા માંડ્યા રે તો મારા સાહેબ આકાશે ગાડી। પછી તો ધાંધલપુરની ચોકડી આવી ત્યાં આપણને લાગી ગઈ ભૂખ, એટલે આપણે એક બદામ શેકનો ગ્લાસ ઠપકાર્યો, ભાઈ મજા આવી ગઈ। બોલ, આજ આપણે બીજે ગયા તો હું લાવી ખબર હે? દેખાડ ત્યારે ખબર પડે ને। મસ્ત ના સંપલ આવ્યો ઉપર ડાગલા જેવા ફૂલડા ને બહુ મસ્ત હે, દેખાડ દેખાડ જા કે મસ્ત હે ને, બહુ મસ્ત હે હો, તારે બાળપણ ગયું જ નહીં લાગતું। લે આનું દેખ ખરી ગયું લ્યો મસ્ત લીધા હતા, જો આનું તો બહુ મસ્ત હે હો, પણ જોયા વગર લીધા હતા? રાખવા મેં અસલ જ લીધા હતા, તો કેમ આમ થયો ખબર નહીં।
તને લેતા જ નહીં આવડતું. તમારું બીજું એક સંપલ લેતા આવજો. હો મસ્ત નું. મારે એક કેમ પહેરવું? આવું કેવું લાગે? જો ફેંકુલે ચોટાડી દઈશું. જો કેવું લાગે? આવું સારું લાગે કાંઈ? નો લાગે તો બીજું લેતા આવજો હો ને. એવું